નમસ્કાર. આપણે છેલ્લે સંશોધન અંતર્ગત કે સર્વે મેથડ અંતર્ગત માહિતીના સંદર્ભમાં વાત કરતા હતા કે કેવા પ્રકારની માહિતી સંશોધન અંતર્ગત સર્વેક્ષણ અંતર્ગત ભેગી કરવામાં આવે છે, જેનું નિરૂપણ થાય છે, માહિતીનો ઉપયોગ કેવી રીતે થાય છે, તો માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય છે, જે સંદર્ભમાં આપણે ચર્ચા કરી. માહિતી અંતર્ગત આપણે ગૌણ માહિતીની રજૂઆત જોઈ ગયા. ગૌણ માહિતી કેવી રીતે પ્રાપ્ત થાય છે, દસ્તાવેજી સ્ત્રોતો શું જોવા મળે છે, અને જે અંતર્ગત આપણે એની ચર્ચા કરી હતી એનું મહત્ત્વ અને એના સંદર્ભમાં. આ જ બાબતના સંદર્ભમાં આપણે બીજો જે માહિતીનો પ્રકાર હતો પ્રાથમિક માહિતી, એ પ્રાથમિક માહિતીના સંદર્ભમાં આજે ચર્ચા કરીએ તો પ્રાથમિક માહિતીમાં જોઈએ તો પ્રોફેસર રોબર્ટસન અને રાઇટ્સના મત મુજબ અમુક સંશોધન સમસ્યાના ચોક્કસ હેતુ માટે એકઠી કરવામાં આવેલી માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય છે. પ્રથમ જ એની વ્યાખ્યાકૃત કરવાનો પ્રયાસ કરેલ છે કે અમુક સંશોધન સમસ્યાના ચોક્કસ હેતુ માટે એકઠી કરવામાં આવેલી માહિતીને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે. એટલે કે અહીંયા ચોક્કસ સમસ્યાના સંદર્ભમાં જે હેતુ નક્કી કરવામાં આવે છે, એ હેતુના સંદર્ભમાં જે માહિતી એકત્રકરણ કરવામાં આવે, જેને પ્રાથમિક માહિતી તરીકે આ રોબર્ટ્સ અને રાઇટ્સ ઓળખાવતા હોય તેવું જોઈ શકાય. સંશોધકે પ્રત્યક્ષ રીતે જ જાતે સૌપ્રથમ વાર એકત્ર કરેલ માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય. સંશોધક જાતે પ્રત્યક્ષ રીતે સૌપ્રથમ વાર એકત્ર કરી હોય તેવી માહિતીને પ્રાથમિક માહિતી તરીકે ઓળખવામાં આવે છે. આવી માહિતીના સંપાદનની તેમજ તેના પ્રકાશનની જવાબદારી પણ માહિતી એકત્ર કરનાર મૂળ વ્યક્તિની જોવા મળે છે. આ વ્યાખ્યા અનુસાર વસ્તી ગણતરીનો અહેવાલ પ્રાથમિક માહિતી છે. એ જ રીતે જે તે સંશોધન હેતુ માટે ક્ષેત્રીય સ્ત્રોતમાંથી એકત્ર કરવામાં આવેલી માહિતીને પ્રાથમિક માહિતી તરીકે ઓળખાવી શકાય. એટલે કે જે તે સંશોધનનો હેતુ માટે નિરીક્ષણ, મુલાકાત, પ્રશ્નાવલી કે અનુસૂચિ દ્વારા એકત્ર કરવામાં આવેલી માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય એવું જોવા મળે છે. ટૂંકમાં ફર્સ્ટ હેન્ડ ડેટાને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે. આમ પ્રાથમિક માહિતીનો બેઝિક ખ્યાલ એ એવો જોવા મળે છે કે જે ફર્સ્ટ હેન્ડ ડેટા કે જેને પ્રથમવાર એકત્રીકરણ કરવામાં આવે છે તેને પ્રાથમિક માહિતી કહી શકાય. પ્રાથમિક માહિતીના સ્ત્રોતોની ચર્ચા કરીએ તો ક્ષેત્રીય સ્ત્રોતો પ્રાથમિક માહિતીના મુખ્ય સ્ત્રોતો તરીકે જે તે સંશોધન ક્ષેત્ર પોતે જ જોવા મળે છે. આથી આવા સ્ત્રોતોને ક્ષેત્રીય સ્ત્રોતો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પ્રાથમિક માહિતી ક્યાંથી મળી શકે તે સમજવા માટે ક્ષેત્રીય સ્ત્રોતો કોને કહેવાય તે સમજવું જરૂરી જોવા મળે છે. તેમાંથી મળતી માહિતીનું સામાજિક સંશોધનમાં શું મહત્ત્વ અને મર્યાદા જોવા મળે તે પણ પરિચય મેળવવો જરૂરી જોવા મળે છે. તો અહીંયા પ્રથમ આપણે ક્ષેત્રીય સ્ત્રોત એટલે શું, ક્ષેત્રીય સ્ત્રોત કોને કહેવાય એ સંદર્ભમાં વાત કરીએ તો ક્ષેત્રીય સ્ત્રોત એટલે સામાજિક સંશોધન માટે જરૂરી માહિતી મેળવવાનો આ એક બીજો મહત્ત્વનો સ્ત્રોત છે. જે વિસ્તારના લોકોના સામાજિક જીવન અંગે સંશોધન કરવાનું હોય એ ક્ષેત્ર એ વિસ્તારમાં જઈને ત્યાં વસવાટ કરતી વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવવામાં આવે છે, ત્યારે એ વિસ્તારની વ્યક્તિઓને ક્ષેત્રીય સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે. ફરી વાંચું કે ફરી એની ચર્ચા કરીએ તો આ જ બાબતમાં જોઈએ તો જે લોકોના સંદર્ભમાં સામાજિક જીવનના સંદર્ભમાં માહિતી મેળવવાની હોય કે જે વિસ્તારમાં જઈને માહિતી મેળવવાની હોય તો ત્યાંની વ્યક્તિઓ એ આપણો ક્ષેત્રીય સ્ત્રોત બનતું હોય તેવું જોવા મળે છે. એટલે કે એ વિસ્તારમાં વસવાટ કરતી વ્યક્તિઓ ક્ષેત્રીય સ્ત્રોત છે. આવી ક્ષેત્રીય સ્ત્રોતને વૈયક્તિક સ્ત્રોત કે પ્રત્યક્ષ સ્ત્રોત તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્ષેત્રીય સ્ત્રોતમાંથી સામાજિક પરિસ્થિતિ અને પરિવર્તનો સાથે નિકટતાનો સંપર્ક ધરાવતી હોય તેવી કે તે અંગેની માહિતી ધરાવતી હોય તેવી વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં
સંશોધકે જે ક્ષેત્રમાં કે જે વિસ્તારમાં સંશોધન કાર્ય કરવાનું હોય એ વિસ્તારમાં વસવાટ કરતી વિભિન્ન વ્યક્તિઓના સંપર્કમાં આવી તેમની પાસેથી માહિતી મેળવવાની રહે છે. આવી વ્યક્તિઓમાં એ વિસ્તારમાં વસવાટ કરતી હયાત વ્યક્તિઓ, વિવિધ ધંધાદારી અને વેપારી વ્યક્તિઓ, સમુદાયના નેતાઓ વગેરેનો સમાવેશ થતો હોય તેવું જોઈ શકાય છે. આમાં જ ચર્ચા કરતાં આગળ જોઈએ તો પ્રત્યક્ષ સર્વેક્ષણ દ્વારા એકત્ર કરવામાં આવેલી માહિતી ક્ષેત્રીય સ્ત્રોતમાંથી મેળવેલી હોય તેવું જોવા મળે છે. દાખલા તરીકે કોઈ એક ગામડામાંથી જ્ઞાતિ વ્યવસ્થાનો અભ્યાસ કરવો હોય, એ ગામડામાં જે લોકો છે એ લોકો પાસેથી પ્રશ્નાવલી, અનુસૂચિ, મુલાકાત કે નિરીક્ષણ પદ્ધતિ દ્વારા જ્ઞાતિ અંગે માહિતી મેળવવામાં આવે તો તે ક્ષેત્રીય સ્ત્રોતમાંથી મેળવેલી માહિતી છે એમ કહી શકાય. એ જ રીતે વસ્તી ગણતરી અને મોટાભાગના અન્ય સર્વેક્ષણો ક્ષેત્રીય સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવું જોવા મળે છે. આ ઉપરાંત પ્રયોગશાળા પણ ક્ષેત્રીય સ્ત્રોત છે. ટૂંકમાં જે વ્યક્તિઓ કે જૂથને લગતું સંશોધન કરવાનું હોય તે વ્યક્તિઓ કે જૂથ પાસેથી પ્રત્યક્ષ રીતે માહિતી મેળવવામાં આવે ત્યારે તેને ક્ષેત્રીય સ્ત્રોતમાંથી માહિતી મેળવી એમ કહી શકાય. ક્ષેત્રીય સ્ત્રોતમાંથી માહિતી મેળવવા માટે સંશોધકે જે તે ક્ષેત્રમાં રહેતી વ્યક્તિઓનો પ્રત્યક્ષ સંપર્ક કરવો પડે છે અને તેમની પાસેથી માહિતી મેળવવા માટે નિરીક્ષણ, પ્રશ્નાવલી, અનુસૂચિ તથા મુલાકાત પદ્ધતિ અપનાવવામાં આવતી હોય તેવું જોવા મળે છે. ક્ષેત્રીય સ્ત્રોતના મહત્ત્વના સંદર્ભમાં વાત કરીએ તો સામાજિક સંશોધનમાં ક્ષેત્રીય સ્ત્રોતનું ખૂબ જ મહત્ત્વ જોવા મળે છે. જો કે તેના મહત્ત્વના આધાર સામાન્ય રીતે તે માટે ઉપયોગમાં લેવાયેલી પ્રયુક્તિની રીત સંશોધક ઉપર રહેલો જોઈ શકાય છે. આમ છતાં સંશોધનમાં તેનું પ્રાધાન્ય મહત્ત્વ નીચે મુજબ રજૂ કરી શકાય કે જેમાં એક નંબર છે ક્ષેત્રીય સ્ત્રોતોનો જટિલ માનવ સંબંધોને સમજાવવામાં ઉપયોગ થઈ શકે છે. જે માનવ સંબંધો જટિલ જોવા મળતા હોય એ માનવ સંબંધોને સમજાવવાના સંદર્ભમાં ક્ષેત્રીય સ્ત્રોતનો ઉપયોગ થઈ શકે એવું જોઈ શકાય છે. આ ઉપરાંત સમગ્ર સમાજ જીવનને કે સમાજ વ્યવસ્થાની રચનાને, કાર્યને, પરિવર્તન, નિયંત્રણ, ધોરણો વગેરેના સંદર્ભમાં, નેતૃત્વના સંદર્ભમાં અનેકવિધ પ્રશ્નો કે સમસ્યાઓ અંગેની માહિતી મેળવવામાં ક્ષેત્રીય સ્ત્રોત એ ખૂબ જ ઉપયોગી હોય તેવું જોઈ શકાય છે. ક્ષેત્રીય સ્ત્રોતો સમાજ જીવનને લગતી વાસ્તવિક માહિતી મેળવવામાં ઉપયોગ જોવા મળે છે. વાસ્તવિક માહિતી મેળવવાના સંદર્ભમાં પણ ક્ષેત્રીય સ્ત્રોત એ અસાધારણ મહત્ત્વ ધરાવે છે. દસ્તાવેજી સ્ત્રોત કરતાં આ સ્ત્રોતમાંથી મળતી માહિતી વધુ વિશ્વસનીય અને યથાર્થ હોવાની સંભાવના વધી જાય છે. કારણ કે ક્ષેત્રીય સ્ત્રોતમાંથી માહિતી મેળવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી રીત વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરેલ છે અને ચકાસણી કરવામાં આવતી જોવા મળે છે. એટલું જ નહીં પરંતુ ચકાસણી કરવાની તક પણ પ્રાપ્ત થતી હોય તેવું જોઈ શકાય છે. આ જ મહત્ત્વમાં આગળ જોઈએ તો ક્ષેત્રીય સ્ત્રોત એ પ્રત્યક્ષ સ્ત્રોત છે. પ્રત્યક્ષ સ્ત્રોત મીન્સ કે તમે રૂબરૂ મુલાકાત દરમિયાન એ માહિતી મેળવો. સંશોધક અને માહિતીદાતા વચ્ચે પ્રત્યક્ષ સંપર્કને લીધે સંશોધન વિષય અંગે સંશોધકમાં નવી દ્રષ્ટિ વિકસે અને સંશોધન અંગેના નવા અભિગમોનો પણ વિકાસ થતો હોય તેવું જોઈ શકાય છે. આ સાથે સાથે નવા ખ્યાલોનું ઘડતર કરવામાં પણ ક્ષેત્રીય સ્ત્રોતનું નોંધપાત્ર પ્રદાન જોવા મળે છે. પુનઃઘડતર કરવામાં, ઉપકલ્પનાઓની ચકાસણી કરવામાં તેમજ સિદ્ધાંતની ચકાસણી કરવા માટે પણ આ ક્ષેત્રીય સ્ત્રોત કાર્યરત હોય તેવું જોઈ શકાય છે. પુનઃઘડતર કરવાના સંદર્ભમાં ક્ષેત્રીય સ્ત્રોતો સંશોધનમાં આગવું સ્થાન ધરાવે છે. આથી જ દસ્તાવેજો સ્ત્રોતો કરતાં ક્ષેત્રીય સ્ત્રોતોનું મહત્ત્વ એ નોંધપાત્ર છે એમ કહી શકાય, અથવા તો તેના પર વધુ ભાર મૂકવામાં આવતો હોય તેવું જોવા મળે છે. ક્ષેત્રીય સ્ત્રોતની મર્યાદાના સંદર્ભમાં વાત કરીએ તો ક્ષેત્રીય સ્ત્રોતનું સામાજિક સંશોધનમાં આગવું સ્થાન હોવા છતાં સાથે સાથે તેની કેટલીક મર્યાદાઓ પણ જોવા મળે છે. ક્ષેત્રીય સ્ત્રોતમાંથી માહિતી મેળવવાનું કાર્ય ખર્ચાળ અને સમય માગી લે તે જોવા મળે છે. કારણ કે ગૌણ માહિતીના સંદર્ભમાં ક્ષેત્રીય સ્ત્રોતની સાપેક્ષ સરખામણી કરવામાં આવે તો ખર્ચ અને સમય બંને વધુ જતા હોય તેવું જોઈ શકાય. ત્યાં મહિનાઓ અને વર્ષો પણ સમય વીતી જાય તેવું જોવા મળે છે. જો કે ખર્ચ અને સમયનો આધાર એ સંશોધનની સમસ્યા કઈ છે, કઈ સમસ્યાના સંદર્ભમાં આપણે
સંશોધન કરવાનું છે. સંશોધન સમસ્યાનું સ્વરૂપ અને નિદર્શનના કદ પર એનો આધાર રહેલો હોય તેવું જોઈ શકાય છે. ક્ષેત્રીય સ્ત્રોતના ઉપયોગમાં સંશોધક અને માહિતીદાતા વચ્ચે સંપર્ક સ્થાપિત થતો હોવાથી સંશોધકની હાજરી, તેના અંગત મૂલ્યો વગેરેની અસર માહિતીદાતા પર પડે એ બાબત પણ જોઈ શકાય છે. કારણ કે ક્ષેત્રીય સ્ત્રોતના સંદર્ભમાં આ બાબત એને અસર કરતી હોય તેવું જોવા મળે છે. માહિતીદાતા ઉપર પણ એની આ જે છાપ છે એ પડવાનો સંભાવ રહે છે, કારણ કે જે તે સંશોધક એ પોતાની આગવી એ છાપ એ આ સંશોધનના પ્રત્યેક સંપર્કના દરમિયાન છોડતો જોવા મળે છે. આવી અસરને કારણે યથાર્થ અને વિશ્વસનીય માહિતી મેળવવામાં થોડી મુશ્કેલી હોય તેવું પણ એ જોઈ શકાય છે, અથવા તો એની મર્યાદા તરીકે પણ જોઈ શકાય છે. ક્ષેત્રીય સ્ત્રોતોનો ઉપયોગ કરવા માટે સંશોધકે તાલીમ મેળવવી આવશ્યક છે, અને આ માહિતી કઈ રીતે મેળવી શકાય તે અંગે પદ્ધતિશાસ્ત્રીય જ્ઞાન મેળવવું પણ આવશ્યક જોવા મળે છે. તેમજ આવી માહિતી મેળવવા માટે સંશોધકે ધૈર્ય, ખંત, ઉદ્યમીપણું અને વૈજ્ઞાનિક વલણના સંદર્ભમાં ગુણો હોવા એ પણ આવશ્યક બાબત છે. એ વિના સંશોધન ફળદાયી નીવડી શકે નહીં, અથવા તો તે જે રિઝલ્ટ આપણે ધાર્યું છે પરિણામ મેળવવા કે સમસ્યાના હલ માટે જે સંશોધન કરીએ છીએ એનું યોગ્ય તારણ આવી શકે એ બાબત જોવા મળતી નથી. ત્યારબાદ વાત કરીએ તો પ્રાથમિક માહિતીનો સામાજિક સંશોધનમાં ઉપયોગ ક્યાં આગળ અને કેવી રીતે થતો હોય તે જોઈએ. તો સામાજિક સંશોધનમાં પ્રાથમિક અને ગૌણ માહિતી આ બંને પ્રકારની માહિતીનું આગવું સ્થાન છે. આ જ સંદર્ભમાં પ્રાથમિક માહિતીનો મૂળભૂત સ્ત્રોત એ ક્ષેત્રીય સ્ત્રોત છે. આથી ક્ષેત્રીય સ્ત્રોતોનું સંશોધનમાં જે મહત્ત્વ છે તે પ્રાથમિક માહિતીના સંદર્ભમાં મહત્ત્વ જોવા મળે છે. પ્રાથમિક માહિતી બધી જ હકીકતો શોધવા માટેનું, સામાજિક નીતિ ઘડતર કરવા માટેનું, આ ઉપરાંત સિદ્ધાંત સ્થાપવા માટેનું તેમજ ઉપકલ્પનાની ચકાસણી કરવા માટેનું અંતિમ સાધન જોવા મળે છે. સંશોધન માટે જ્યારે માહિતી એકત્રીકરણ કરવાની હોય તે જ સંદર્ભમાં આ બાબત અનિવાર્ય છે તેવું પણ જોઈ શકાય છે, અને એ સંદર્ભમાં આ માહિતી એકત્રીકરણ કરવામાં આવતી હોય તે પણ બાબત જોઈ શકાય છે. દેખીતી રીતે જોઈએ તો સામાજિક સંશોધનમાં આ બાબત એ મહત્ત્વની હોય તેવું જોવા મળે છે. પ્રાથમિક માહિતી દ્વારા જે માહિતી મેળવવામાં આવેલ છે એ માહિતી દેખીતી રીતે જોતાં પ્રાથમિક માહિતીમાં ગૌણ માહિતીની તુલનામાં ભૂલો ઓછી રહેવાની સંભાવના છે. આથી પ્રાથમિક માહિતીને વધુ વિશ્વસનીય માનવામાં આવે છે. નિરીક્ષણ, પ્રશ્નાવલી, અનુસૂચિ અને મુલાકાત પ્રયુક્તિ દ્વારા પ્રાથમિક માહિતી એકત્રીકરણ કરવામાં આવે છે, અને માહિતીને આધારે ઘણા સામાજિક સંશોધનો અને સર્વેક્ષણો થયેલા હોય તેવું જોઈ શકાય છે. દેસાઈએ પ્રાથમિક માહિતીનો ઉપયોગ કરી મહુવાના સંયુક્ત કુટુંબનો અભ્યાસ કરેલો છે. તેમાં પણ તેમણે સંયુક્ત કુટુંબોના પ્રકાર અંગેનું વિશદ નિરૂપણ કરેલ જોવા મળે છે. તેમજ સંયુક્ત કુટુંબ અને જ્ઞાતિ વચ્ચેનો જે સંબંધ છે એ પણ સ્પષ્ટ કર્યો હોય તેવું જોવા મળે છે. પ્રોફેસર ચિલ્લા કપૂર, ચંદ્રકલા હાટે વગેરે પ્રાથમિક માહિતીનો ઉપયોગ કરી સ્ત્રીના દરજ્જામાં આવેલ પરિવર્તન અંગેના પણ અભ્યાસ કરેલ જોવા મળે છે. શ્રીનિવાસ દ્વારા પ્રાથમિક માહિતીનો ઉપયોગ કરી જ્ઞાતિમાં આવેલ પરિવર્તનો અંગે માહિતી મેળવવાય અને એ અંગેના અભ્યાસ કરેલા છે. મેન્ડલલોમ વગેરે ગ્રામ પરિવર્તનના અભ્યાસોમાં પ્રાથમિક માહિતીનો ઉપયોગ કરે છે. દુબેનો પણ આ પ્રાથમિક માહિતીના સંદર્ભમાં ગ્રામ પરિવર્તનના સંદર્ભમાં ઉપયોગ કર્યો હોય તેવું જોવા મળે. પ્રાથમિક માહિતીના ઉપયોગમાંથી ભારતમાં સમાજશાસ્ત્રીઓએ પ્રભાવી જ્ઞાતિ, સંસ્કૃતિ, કરજ જેવા ખ્યાલો વિકસાવ્યા છે. પશ્ચિમના સમાજશાસ્ત્રીઓએ ધોરણોના ઉદ્ભવ, નેતૃત્વનો ઉદ્ભવ, જૂથ ઉદ્ભવ વગેરે અંગેના સૈદ્ધાંતિક સંશોધનો પ્રાથમિક માહિતીને આધારે કરેલા જોઈ શકાય છે. તો ઘણા સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોની ચકાસણી અને ઉપકલ્પનાનું પરીક્ષણ પણ પ્રાથમિક માહિતીને આધારે થયું હોય તેવું જોવા મળે છે. આમ પ્રાથમિક માહિતી સામાજિક સંશોધનમાં આગવું સ્થાન ધરાવે છે, અને આવી જ માહિતી એ અંતિમ સ્થાન તરીકે, અંતિમ સાધન તરીકે છે, તેથી તેને એમ કહી શકાય. પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીની સાપેક્ષતાના સંદર્ભમાં, સરખામણીના સંદર્ભમાં વાત કરીએ તો પ્રાથમિક અને ગૌણ માહિતીનો ખ્યાલ વધુ સ્પષ્ટ કરવા માટે પ્રોફેસર ગોપાલ પ્રાથમિક અને ગૌણ માહિતીની સાપેક્ષતા સ્પષ્ટ કરે. તેઓ કહે છે કે સંશોધન હેતુ માટે પ્રાથમિક અને ગૌણ શબ્દો સાપેક્ષ બની રહે છે. જેમ કે મહાત્મા ગાંધીના વિચારો અને પ્રવૃત્તિને લગતા સંશોધન
તેમના પત્રો, લખાણો, આત્મકથા અને ક્ષેત્રીય સ્ત્રોતો ન હોવા છતાં પ્રાથમિક માહિતી પૂરી પડે છે. પરંતુ એ પત્રો, આત્મકથા વગેરેમાંથી સમકાલીન બનાવો અંગેની ગાંધીજીની કરેલી ટીકાઓ કે ટીકા ટિપ્પણી એ ગૌણ માહિતી છે. એ જ રીતે પંડિત નહેરુની આત્મકથા તેમના અભ્યાસ, તત્વજ્ઞાન અંગેના પ્રાથમિક માહિતી પૂરી પાડે છે. પરંતુ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને સમકાલીન બનાવો અંગે આત્મકથામાં તેમને કોઈ જ વિગતો આપેલી હોય તેવું જોવા મળતું નથી. વસ્તી ગણતરીનો અહેવાલ સરકારી હેતુ માટે પ્રાથમિક માહિતી પૂરી પાડે છે, પરંતુ એ અહેવાલમાં મળતી માહિતીને આધારે તૈયાર થતા અહેવાલો એ ગૌણ માહિતી છે, કારણ કે આ અહેવાલો મૂળ સ્ત્રોત વસ્તી ગણતરીના અહેવાલ પરથી તૈયાર થયા છે. એ જ રીતે વસ્તી ગણતરીનો અહેવાલ પ્રાથમિક માહિતી હોવા છતાં સામાજિક સંશોધન માટે ગૌણ માહિતી બની રહે છે. સંશોધન વિષય ઉપર પ્રકાશ પાડતા અને સંશોધન વિષયના સંદર્ભમાં સમસ્યાનો ઉકેલ શોધવા માટે ઉપયોગી હોય તેવા માહિતીના સ્ત્રોતો અનેકવિધ જોવા મળે છે. આ બધા સ્ત્રોતોને દસ્તાવેજી અને ક્ષેત્રીય સ્ત્રોતો એમ બે વિભાગમાં વહેંચવામાં આવે છે. અને એ સંદર્ભમાં દસ્તાવેજી સ્ત્રોતોમાંથી મળતી માહિતીને દ્વિતીય કક્ષાની માહિતી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે દસ્તાવેજી માહિતી મહદઅંશે ગૌણ માહિતી છે, જો કે કેટલીક વખત પ્રાથમિક સ્વરૂપની માહિતી પણ જોવા મળે છે. પરંતુ સંશોધન સમસ્યાના લાગે વળગે છે ત્યાં સુધી દસ્તાવેજી માહિતી ગૌણ માહિતી તરીકે જ ઓળખાવી શકાય. તે મહદ અંશે પ્રાથમિક માહિતી છે. વ્યક્તિને મુલાકાત દ્વારા પ્રશ્નો પૂછી તેના જીવનની માહિતી જે તેમની પાસેથી મેળવવામાં આવે છે ત્યારે તેને લગતી માહિતીને આપણે ગૌણ માહિતી બને છે. તેવી જ રીતે જો પ્રાથમિક માહિતી બને છે, અને તેવી જ રીતે જો એના સગા સંબંધી દ્વારા જો એની માહિતી મેળવવામાં આવે તો એ ગૌણ માહિતી બનતી હોય તેવું જોવા મળે. આવી જ રીતે ડાયરી, આત્મકથા વગેરે દ્વારા જે માહિતી પ્રાપ્ત થાય છે તે ગૌણ પ્રકારની માહિતી છે એમ કહી શકાય. આ ચર્ચામાંથી સ્પષ્ટ થાય છે કે માહિતી વર્ગીકરણ કરવા માટે ઉપયોગમાં લેવાના પ્રાથમિક અને ગૌણ આ બે શબ્દો ગૂંચવાડો ઊભો કરે છે, કારણ કે પ્રાથમિક અને ગૌણ પ્રકારે માહિતીનું વર્ગીકરણ ઘણી વખત સાપેક્ષ બની રહે છે. આથી ઘણા વિદ્વાનો પ્રાથમિક અને ગૌણ માહિતી એવા શબ્દો ઉપયોગ કરવાને બદલે દસ્તાવેજી અને ક્ષેત્રીય માહિતી શબ્દ પ્રયોગ કરતા હોય તેવું જોઈ શકાય છે. દસ્તાવેજી માહિતી માટે ઉપલબ્ધ માહિતી એવો પણ શબ્દ પ્રયોગ થતો હોય તેમ જોઈ શકાય છે. મિત્રો, આપણે આજે માહિતીના સંદર્ભમાં પ્રાથમિક માહિતીની ચર્ચા કરી. નેક્સ્ટ એકમમાં પ્રાથમિક માહિતી કેવી રીતે મેળવવામાં આવે છે કે એના માટે શું પદ્ધતિ હોઈ શકે એની ચર્ચા સાથે ફરી મળીશું. અસ્તુ.